નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 અંગ્રેજી વિષયમાં યુનિટ 5 ઇંગ્લિશ પ્લસ એ પાઠ વિશે આપણે ભણીશું. વિદ્યાર્થી મિત્રો, આ પાઠની અંદર આપણે એક્ટિવિટી નંબર 1 ભણી ગયા છીએ, જેમાં WH એટલે કે હાઉ મેની અને હાઉ મચ વિશે પ્રશ્નો કઈ રીતે બનાવવા એના વિશે આપણે ચર્ચા કરી હતી. આજના વિડીયોની અંદર આપણે એક્ટિવિટી નંબર 2 એ આપણે ભણીશું. તો ચાલો મિત્રો, એક્ટિવિટી 2 તરફ આપણે જઈએ. એક્ટિવિટી નંબર 2, અ ડાયલોગ વિથિન અ ડાયલોગ. એક સરસ મજાનો અહીં સંવાદને લગતો આપણને પાઠ આપવામાં આવેલો છે. સો ફર્સ્ટ હું તમને રીડિંગ કરી બતાવું છું. ધનુષ એન્ડ રાઘવ આર બેસ્ટ ફ્રેન્ડ્સ. ધે આર સ્ટડીંગ ઇન ક્લાસ 8 લાઇક યુ. ટુડે ઇઝ સન્ડે એન્ડ બોથ આર ઓન ધ પ્લેગ્રાઉન્ડ. રાઘવ, આઈ એમ હંગ્રી. લેટ્સ ગો ટુ માય uncle's home. It's just next to this street, said Dhanush. Yeah, I know. Even I remember the taste of your uncle's dish. Really, Dhanush, he is a very good cook, Raghav replied. They were on their way to Dhanush's uncle's home. They went past a tea stall. Radio Bindi was on. Save money with our bank and secure your future. Such was announcement on Radio Bindi. Raghav, I want to open an account in a bank, said Dhanush. Why? Raghav asked. Because I have saved some pocket money. I wanted to deposit it. It's a good idea. I also want an account to be opened. We will go together, Dhanush said. સો મિત્રો, અહીં જોઈએ છે કે અ ડાયલોગ્સ વિથિન અ ડાયલોગ્સ એટલે કે સંવાદમાં સંવાદ. બરાબર, બે મિત્રો ભેગા મળીને એકબીજા સાથે ચર્ચાઓ કરે છે અને એ ચર્ચાઓ કરે છે એ દરમિયાન અહીં આપણને વાતો કરવામાં આવી છે કે ધનુષ એન્ડ રાઘવ આર બેસ્ટ ફ્રેન્ડ. એટલે કે ધનુષ અને રાઘવ એક પાક્કા મિત્રો છે. ધે આર સ્ટડીંગ ઇન ક્લાસ 8 લાઇક યુ. તમારી જેમ તેઓ ધોરણ 8માં અભ્યાસ કરે છે. ટુડે ઇઝ સન્ડે એન્ડ બોથ આર ઓન ધ પ્લેગ્રાઉન્ડ. આજે રવિવાર છે અને બંને રમતના મેદાન પર છે. રાઘવ, આઈ એમ હંગ્રી. લેટ્સ ગો ટુ માય uncle's હોમ. બરાબર, ધનુષ કહે છે કે રાઘવ, આઈ એમ હંગ્રી. લેટ્સ ગો ટુ માય uncle's હોમ. ઇટ્સ જસ્ટ નેક્સ્ટ ટુ ધીસ સ્ટ્રીટ. બરાબર, એટલે કે ધનુષ રાઘવને કહે છે કે રાઘવ, મને ભૂખ લાગી છે, ચાલ મારા કાકાના ઘરે જઈએ. તે આ શેરીની બાજુમાં જ છે. બરાબર, આ રીતે બે વ્યક્તિઓ વચ્ચે સંવાદો થતા હોય છે. આગળ જોઈએ. રાઘવ રિપ્લાય, યા I know, even I remember the taste of your uncle's dish. Really, Dhanush, he is a very good cook, Raghav replied. એટલે કે રાઘવ કે હા મને ખબર છે કે, બરાબર, રાઘવ રિપ્લાય આપે છે, એનું આન્સર આપે છે કે હા મને ખબર છે, મને તો તારા કાકાની વાનગીનો સ્વાદ પણ યાદ છે. ખરેખર ધનુષ, તેઓ ખૂબ જ સારી રસોઈ બનાવે છે. આ બધું વાક્ય કોણ બોલ્યું હતું? રાઘવ. They were on their way to Dhanush
Dhanush uncle's home. They went past a tea stall. Save money with our bank and secure your future. Such was as an announcement on radio Bindi. એક તેઓ ધનુષના કાકાના ઘર તરફ જઈ રહ્યા હતા. તેઓ એક ચાની દુકાન પાસેથી પસાર થયા. બરાબર, રસ્તામાં જતા હોય એટલે ત્યાંથી એક ચાની દુકાન મળી જશે. રેડિયો બિંદી ચાલતું હતું. અમારી બેંકમાં ખાતું ખોલી પૈસા બચાવો અને તમારું ભવિષ્ય સુરક્ષિત કરો. રેડિયો બિંદી પર આવી એક આવાજ એટલે કે જાહેરાત આવી રહી હતી. બરાબર, કે અમારા બેંકમાં તમારું ખાતું ખોલાવો અને પૈસા બચાવો અને તમારું ભવિષ્ય સુરક્ષિત કરો. બરાબર, આ રીતે રેડિયો બિંદી જે ચેનલ હોય છે એ ચેનલ ઉપર આ રીતની ન્યૂઝ એટલે કે જાહેરાત આવી રહી હતી. રાઘવ, આઈ વોન્ટ ટુ ઓપન એન એકાઉન્ટ ઇન અ બેંક, સેડ ધનુષ. કે ધનુષ રાઘવને કહે છે કે રાઘવ, મારે બેંકમાં ખાતું ખોલવું છે. રાઘવ છે, રાઘવ આસ્ક વાય. રાઘવે પૂછ્યું કે કેમ? બિકોઝ આઈ હેવ સેવ સમ પોકેટ મની, આઈ વોન્ટ ટુ ડિપોઝિટ ઇટ. કારણ કે મેં હાથ ખર્ચીના થોડા પૈસા બચાવ્યા છે, મારે તે જમા કરવા છે. ઇટ્સ અ ગુડ આઈડિયા. આઈ ઓલ્સો વોન્ટ એન એકાઉન્ટ ટુ બી ઓપન. વી વિલ ગો ટુગેધર, ધનુષ સેડ. ધનુષ બોલ્યો છે કે તે સારો વિચાર છે, મારે પણ એક ખાતું ખોલાવવું છે, આપણે સાથે જઈશું. બરાબર, આ રીતે ધનુષ બોલે છે. હવે જોઈશું મિત્રો આગળ. ડુ યુ નો ધ એડ્રેસ ઓફ ધ બેંક? આસ્ક રાઘવ. નો, બટ માય ફાધર હેઝ એન એકાઉન્ટ વિથ ધ બેંક, હી એડેડ. ઇટ ઇઝ અ nationalized bank. Fine, then when shall we go there? Raghav asked. We shall go there on next Tuesday, Dhanush replied. But who will help us in opening an account? Raghav asked. Dhanush said, my uncle will come with us. They entered the house. Uncle Manubhai was reading the newspaper. Hello uncle, we want an account to be opened with a bank. We need your help, Dhanush replied. Sure, I will help you. I will also come with you to the bank, said Manubhai. After some time, Raghav switched on the television. There was an announcement on the screen. So જોઈએ આગળ. Do you know the address of the bank? Asked Raghav. એટલે કે રાઘવે પૂછ્યું કે તને બેંક, ડુ યુ નો ધ એડ્રેસ ઓફ ધ બેંક? કે તને બેંકનું સરનામું ખબર છે? રાઘવે પૂછ્યું. નો, બટ માય ફાધર હેઝ એન એકાઉન્ટ વિથ ધ બેંક, હી એડેડ. ઇટ ઇઝ એન નેશનલાઇઝ બેંક. કે ના, પણ તે બેંકમાં મારા પિતાનું ખાતું છે, તેણે ઉમેર્યું છે, તે એક રાષ્ટ્રીયકૃત બેંક છે. ફાઇન, ધેન વેન શેલ વી ગો ધેર? કે સરસ, તો પછી આપણે ત્યાં ક્યારે જઈશું? રાઘવે પૂછ્યું. વી શેલ ગો ધેર ઓન નેક્સ્ટ ટ્યુઝડે, ધનુષ રિપ્લાઇડ. ધનુષે એનો ઉત્તર આપ્યો કે આપણે આવતા મંગળવારે ત્યાં જઈશું. રાઘવ આસ્ક, બટ હુ વિલ હેલ્પ અસ ઇન ઓપનિંગ એન એકાઉન્ટ? રાઘવે પૂછ્યું, પણ ખાતું ખોલાવવામાં આપણને કોણ મદદ કરશે? ધનુષ સેડ, માય અંકલ વિલ કમ વિથ અસ. કે મારા કાકા આપણી સાથે આવશે. They entered the house. Uncle Manubhai was reading the newspaper. કે તેઓ ઘરમાં પ્રવેશે છે. મનુ કાકા છાપું વાંચી રહ્યા હતા.
હેલો અંકલ, વી વોન્ટ એન એકાઉન્ટ ટુ બી ઓપન વિથ અ બેંક. વી નીડ યોર હેલ્પ. ધનુષ રિપ્લાય. એટલે ધનુષે કહ્યું કે હેલો કાકા, અમારે બેંકમાં ખાતું ખોલાવવું છે. અમને તમારી મદદની જરૂર છે. શ્યોર એટલે કે મનુભાઈ છે શ્યોર આઈ વિલ હેલ્પ યુ. આઈ વિલ ઓલ્સો કમ વિથ યુ ટુ ધ બેંક. કે મનુભાઈએ કહ્યું કે ચોક્કસ હું તમને મદદ કરીશ. હું તમારી સાથે બેંકમાં પણ આવીશ. આફ્ટર સમ ટાઈમ રાઘવ સ્વિચ ઓન ધ ટેલિવિઝન. ધેર વોઝ એન એનાઉન્સમેન્ટ ઓન ધ સ્ક્રીન. કે થોડા સમય બાદ રાઘવે ટેલિવિઝન શરૂ કર્યું. સ્ક્રીન પર એક જાહેરાત હતી. ડોનેટ ઓ પ્લસ બ્લડ ઇમિડિયેટલી. કોન્ટેક્ટ 0383838955. What is O positive uncle? Dhanush asked. It is the name of a blood group, said Manubhai. Why do they need blood, uncle? Asked Dhanush. Perhaps someone needs it. There may be a surgery, said Manubhai. But uncle, why don't you help them? Raghav asked. No, I cannot because my blood group is B+, uncle replied. Uncle, now this is the time for our cartoon show. Raghav and I never miss it. Can we watch it? Said Dhanush. Of course. In the meanwhile, I will prepare some snacks for both of you. Uncle, you are such a caring person, Raghav said. Both the boys watched the cartoon show. The show ended and Manubhai came with the snacks. Did you enjoy the cartoon show? Uncle asked. Yes, we did. Here are your snacks. Have them and tell me how they are. અહીં એક સરસ મજા ડોનેટ B+, બ્લડ ઇમિડિયેટલી આ રીતની જાહેરાત આવી હતી. તો વોટ ઇઝ ઓ પોઝિટિવ અંકલ? ધનુષ આસ. કે કાકા આ પોઝિટિવ શું છે? કે ઓ પોઝિટિવ એ શું છે? સો મનુભાઈ સેડ ઇટ ઇઝ ધ નેમ ઓફ ધ બ્લડ ગ્રુપ. મનુભાઈએ કહ્યું તે બ્લડ ગ્રુપ એટલે કે લોહીના પ્રકારનું એક નામ છે. વાય ડુ ધે નીડ બ્લડ અંકલ? આસ્ક ધનુષ. ધનુષે પૂછ્યું કે તેમને લોહીની જરૂર શા માટે છે કાકા? મનુભાઈ સેડ perhaps someone needs it. There may be a surgery. મનુભાઈએ કહ્યું કદાચ કોઈને તેની જરૂર છે. કદાચ કોઈ શસ્ત્રક્રિયા હશે. રાઘવાસ બટ અંકલ વાય ડોન્ટ યુ હેલ્પ ધેમ? રાઘવે પૂછ્યું પણ કાકા તમે શા માટે તેમને મદદ નથી કરતા? Uncle replied, no, I cannot because my blood group is B+. કે ના હું મદદ ન કરી શકું કારણ કે મારું બ્લડ ગ્રુપ B+ છે. આવો કાકાએ એમને ઉત્તર આપ્યો. ધનુષ said, Uncle, now this is the time for our cartoon show. Raghav and I never miss it. Can we watch it? એટલે કે ધનુષે કહ્યું કે અંકલ કે કાકા હવે આ સમય અમારા કાર્ટૂન શોનો છે. રાઘવ અને હું તે કદી ચૂકતા નથી. શું અમે તે જોઈ શકીએ? બરાબર સેડ ધનુષે કહ્યું. Of course, in the meanwhile, I will prepare some snacks for both of you. કે હા ચોક્કસ તે દરમિયાન હું તમારા બંને માટે નાસ્તો બનાવું છું. અંકલ યુ આર સચ અ કેરિંગ પર્સન, રાઘવ શેડ. કે કાકા તમે કેટલા માયાળુ વ્યક્તિ છો, રાઘવ બોલ્યો.
Both the boys watched the cartoon show. The show ended and Manubhai came with the snack. કે બંને છોકરાઓએ કાર્ટૂન શો જોયો. શો પૂરો થયો અને મનુભાઈ નાસ્તો લઈને આવ્યા. ડીડ યુ એન્જોય ધ કાર્ટૂન શો? અંકલ આસ. કે શું તમે કાર્ટૂન શો માણ્યો? કાકાએ એમને પૂછ્યું. હા, અમે માણ્યો. યસ વી ડીડ. હિયર આર યોર સ્નેક્સ. હેવ ધેમ એન્ડ ટેલ મી હાઉ ધે આર. કે આ રહ્યો તમારો નાસ્તો. નાસ્તો ખાવો અને મને કહો કેવો છે. Delicious as always. Delicious as always, both said after tasting the snacks. Thank you, my children. Enjoy the snacks. I read the newspaper. Manubhai reads the newspaper. Hey boss, here is some interesting news for you, said Manubhai. What is it? Dhanush asked. Read it yourself, replied Manubhai. Both read an advertisement. Delicious as always. એટલે કે હંમેશ મુજબ સ્વાદિષ્ટ. નાસ્તો ચાખ્યા પછી બંને બોલ્યા. થેન્ક યુ માય ચિલ્ડ્રન. એન્જોય ધ સ્નેક્સ. આઈ રીડ ધ ન્યૂઝપેપર. કે આભાર મારા બાળકો, નાસ્તાની મજા લો અને હું છાપું વાંચું છું. બરાબર. મનુભાઈ રીડ્સ ધ ન્યૂઝપેપર. મનુભાઈ છાપું વાંચે છે. હે બોયઝ, હિયર ઇઝ સમ ઇન્ટરેસ્ટિંગ ન્યૂઝ ફોર યુ, સેડ મનુભાઈ. કે હે છોકરાઓ, અહીં તમારા માટે રસપ્રદ સમાચાર છે. મનુભાઈએ કહ્યું. વોટ ઇઝ ઇટ? ધનુષ આસ. તે શું છે? ધનુષે પૂછ્યું. રીડ ઇટ યોર સેલ્ફ, રિપ્લાય મનુભાઈ. મનુભાઈ એમને જવાબ આપ્યો કે તમે જાતે વાંચો. બોથ રીડ એન એડવર્ટાઇઝમેન્ટ. બંને એક જાહેરાત વાંચે છે. વાવ, ધીસ ઇઝ એન એટ્રેક્ટિવ ઇવેન્ટ. ધનુષ, વિલ યુ પાર્ટિસિપેટ? રાઘવ આસ. કે વાવ, આ એક આકર્ષક કાર્યક્રમ છે. ધનુષ, તું ભાગ લઈશ? રાઘવે પૂછ્યું. શ્યોર, વોટ અબાઉટ યુ? ધનુષ સેડ. કે ચોક્કસ. અને તું? ધનુષે પૂછ્યું. આઈ શેલ ઓલ્સો પાર્ટિસિપેટ, રાઘવ સેડ. તો હું પણ ભાગ લઈશ, રાઘવે કહ્યું. સો અહીં મિત્રો આપણો પાઠ પૂર્ણ થાય છે. હવે આપણે એના પાઠના આધારે નીચે પ્રશ્નોની ચર્ચાઓ કરીશું, જેમાં બી વિભાગ છે. સે વેધર ધ ફોલોવિંગ સ્ટેટમેન્ટ આર ટ્રુ ઓર ફોલ્સ. મનુભાઈ ઇઝ રાઘવ્સ અંકલ. મનુભાઈ રાઘવના કાકા છે, તો ફોલ્સ આવશે. મનુભાઈ ઇઝ રાઘવ્સ અંકલ, તો ફોલ્સ આવશે. ધનુષ વોન્ટ્સ એન એકાઉન્ટ ટુ બી ઓપન વિથ ધ બેંક બિકોઝ હિઝ ફાધર ટોલ્ડ હિમ. કે ધનુષ વોન્ટ ટુ એકાઉન્ટ એટલે કે બેંકમાં ખાતું ખોલવા માંગતું, કારણ કે એના પપ્પાએ એને કહ્યું હતું, તો ફોલ્સ. 3 નંબર, ધનુષ અંકલ વિલ હેલ્પ ધેમ ટુ ઓપન એન એકાઉન્ટ. કે ધનુષના અંકલ છે એમને એકાઉન્ટ ખોલવા માટે મદદ કરશે, તો ટ્રુ. 4th નંબર, ધ કોમ્પિટિશન ઇઝ અબાઉટ સિંગિંગ. કોમ્પિટિશન સિંગિંગ વિશે નહોતી, સો સિંગિંગ વિશે છે, તો ખોટું, ફોલ્સ. ધ કોમ્પિટિશન ઇઝ ઓર્ગેનાઇઝ બાય યંગ વન્સ, સો ટ્રુ. આ ઉપરાંત બીજા અન્ય નીચે ટ્રુ ફોલ્સ મૂકવામાં આવેલા છે, જે આપણે જોઈશું. મનુભાઈ ઇઝ અ ગુડ કુક, તો ટ્રુ. રાઘવ હેઝ સેવ સમ પોકેટ મની. રાઘવે પોતાના માટે પોકેટ મની બચાવ્યા હતા, તો ફોલ્સ. 8 નંબર, O પ્લસ ઇઝ અ બ્લડ ગ્રુપ, ટ્રુ. હવે નીચેની એક્ટિવિટી જોઈશું મિત્રો. આન્સર ધ ક્વેશ્ચન્સ.
What was the announcement on Radio Bindi? The announcement on Radio Bindi was save money with our bank and secure your future. બરાબર, કે તમારા પૈસા અમારી બેંકમાં જમા કરો અને તમારી લાઈફને ઉજ્જવળ બનાવો. સેકન્ડ ક્વેશ્ચન જોઈશું. રાઇટ ટુ એનાઉન્સમેન્ટ વિથ યોર હર્ડ ઓન FM TV, કે તમે જે સાંભળેલા એ એડવર્ટાઇઝમેન્ટ વિશે બોલો. તો પહેલું છે કે મેક એરસેલ ટુ એરસેલ ફ્રી અનલિમિટેડ કોલ્સ ઓન ઇન્ડિપેન્ડન્સ ડે. 2. ફોટો ખીંચ ક્વિકર પર બેજ. થર્ડ નંબર જોઈશું. વાય ડીડ ધનુષ વોન્ટ એન એકાઉન્ટ ટુ બી ઓપન વિથ અ બેંક, કે શા માટે એ બેંકમાં ખાતું ખોલાવવા માંગતા હતા. ધનુષ હેડ સેવ સમ પોકેટ મની એન્ડ સો હી વોન્ટેડ ટુ ઓપન એન એકાઉન્ટ એન્ડ ડિપોઝિટ ઇટ ઇન ધ બેંક, કે ધનુષ પાસે પૈસા હતા, એના પોકેટ મની હતા, તેથી એ એકાઉન્ટ ખોલવા માંગતા હતા. ફોર્થ નંબર. હુ વિલ હેલ્પ ધેમ ઇન ગેટિંગ એન એકાઉન્ટ ઓપન, એમને ખાતું ખોલવા માટે કોણ મદદ કરવાના હતા, કે હશે ધનુષ અંકલ વિલ હેલ્પ ધેમ ઇન ગેટિંગ એન એકાઉન્ટ ઓપન, કે ધનુષના કાકા જે છે એમને ખાતું ખોલાવવા માટે એમને મદદ કરશે. ફિફ્થ નંબર. વાય કુડ મનુભાઈ નોટ ડોનેટ હિઝ બ્લડ, તો મનુભાઈ શા માટે એમનું બ્લડ ગ્રુપ ડોનેટ નહોતા કરતા. સો મનુભાઈ કુડ નોટ ડોનેટ બ્લડ ગ્રુપ બિકોઝ હિઝ ગ્રુપ વોઝ B+, એમનું ગ્રુપ કયું હતું, B+. વેન વિલ ધ સાઉથ ઝોન કોમ્પિટિશન બી હેલ્ડ, ક્યારે સાઉથ ઝોનનું કોમ્પિટિશન હતું, હશે તો ધ સાઉથ ઝોન કોમ્પિટિશન વિલ બી હેલ્ડ ઓન 16th March. 7th નંબર જુઓ. વોટ ઇઝ ધ થીમ ઓફ ધીસ કોમ્પિટિશન? ધ થીમ ઓફ ધીસ કોમ્પિટિશન ઇઝ સેવ એન્વાયરમેન્ટ, સેવ વોટર. Is Dhanush worried about his future? No, Dhanush is not worried about his future. 9th number. What must you do win 1 week animation workshop? So you must win the first prize to win 1 week animation workshop. How can you get an entry form? કે આપણે એન્ટ્રી ફોર્મ કેવી રીતે લેવાનો છે, તો આન્સર છે યુ કેન લોગ ઓન ટુ www.youngworld.organize ટુ ગેટ એન એન્ટ્રી ફોર્મ. આ રીતે અહીં આપણને જે જાહેરાત મૂકેલી એ જાહેરાત પરથી પ્રશ્ન મૂકેલા છે. હજુ આપણે થોડા પ્રશ્નોની ચર્ચા કરીએ કે હુ ઇઝ અ ગુડ કુક? ધનુષ અંકલ ઇઝ અ ગુડ કુક. હુ હેઝ એન એકાઉન્ટ વિથ ધ બેંક? ધનુષ ફાધર હેઝ એન એકાઉન્ટ વિથ અ બેંક. What did the boys watch on TV? The boys watched cartoon show on TV. 14th number. What will all the participants get? All the participants won't get a 3D certificate. And 15th number. Who has organized the competition? Answer is Young World has organized the competition. 16th number. What is the third prize? The third prize is 1 day trekking camp. સો આ રીતે આપણે જે પાઠ ભણી ગયા એ પાઠના આધારે આપણે પ્રશ્નોની ચર્ચાઓ કરી. મિત્રો આ જે પ્રશ્નો છે તમારે નોટબુકમાં પણ નોટ કરવાના રહેશે, જેથી કરી આવનારી પરીક્ષામાં તમને ખૂબ જ ઉપયોગી બનશે. થેન્ક યુ.